નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. રશિયન દારૂના દીવાના થયા ભારતીય. મીડિયાના રિપોર્ટ અનુસાર આ વર્ષના પ્રથમ 10 મહિનામાં ભારતને રશિયાના સ્પિરિટની નિકાસમાં ગયા વર્ષની સરખામણીએ 4 ગણો તોતિંગ વધારો નોંધાયો છે. રશિયન કૃષિ મંત્રાલયના એગ્રો એક્સપર્ટના આંકડા મુજબ વોડકા અને અન્ય નશીલા પીણાના નિકાસકારો માટે ભારત હવે સૌથી આકર્ષક અને ઉભરતું બજાર બની ગયું છે. રશિયન નિકાસકારો ભારતીય બજારમાં રહેલી મોટી આર્થિક તકોનો લાભ લેવા માટે અત્યંત ઉત્સાહિત છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં સ્પોર્ટ્સ બાઇકની સ્પીડે 2 મિત્રોનો જીવ લીધો છે. સુરતમાં 26 ડિસેમ્બરે ઓવરસ્પીડ KTM બાઇક અકસ્માતમાં 2 રત્ન કલાકાર મિત્રોના મૃત્યુ થયા છે. નોકરી બાદ ચા પીવા નીકળેલા દિવ્યેશ કોટડિયા અને રોનક સોલંકી પ્રતિબંધિત BRTS કોરિડોરમાં વગર હેલ્મેટે પૂરપાટ ઝડપે બાઇક હંકારી રહ્યા હતા. કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં બંનેના ઘટના સ્થળે જ પ્રાણ પંખીને ઉડી ગયા છે. ગીર સોમનાથના આ યુવાનોના નિધનથી પરિવારે આશાસ્પદ દીકરીઓ ગુમાવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાએ આ દેશ ઉપર કરી છે એર સ્ટ્રાઇક. અમેરિકાએ નાઇજીરિયામાં ISISના ઠેકાણા પર જોરદાર એર સ્ટ્રાઇક કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આતંકવાદીઓને કચરો ગણાવીને સોશિયલ મીડિયા પર સેનાને અભિનંદન પાઠવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે નિર્દોષ ખ્રિસ્તીઓના હત્યા કરનાર કટ્ટર ઇસ્લામી આતંકવાદને અમેરિકા સાંકી લેશે નહીં. આ સ્ટ્રાઇકમાં અનેક આતંકવાદીઓ ઠાર થયા છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો હત્યાઓ નહીં અટકે તો બધું આકરા સૈન્ય ઓપરેશન હાથ ધરવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાયુ પ્રદૂષણ કોવિડ પછીનું સૌથી મોટું સ્વાસ્થ્ય સંકટ. બ્રિટન સ્થિત ભારતીય ડોક્ટરોએ ચેતવણી આપી છે કે વાયુ પ્રદૂષણ ભારતમાં COVID-19 પછીનું સૌથી ગંભીર સ્વાસ્થ્ય સંકટ છે. 2025ના અહેવાલો મુજબ ઝેરી હવાને કારણે હૃદય અને ફેફસાની બીમારીઓમાં ચિંતાજનક વધારો થયો છે. ડોક્ટર મનીષ ગૌતમે જણાવ્યું છે કે લાખો લોકોના ફેફસાને કાયમી નુકસાન થયું છે. પ્રદૂષણ રોકવા માટે વર્તમાન પગલાં અપૂરતા છે અને ઉકેલ લાવવા માટે તેના વિલંબ પણ થઈ રહ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતનું નવું બ્રહ્મોસ રેન્જ અને તાકાતમાં વધારો. હવે ભારત બ્રહ્મોસ મિસાઇલનું અત્યાધુનિક નવું વર્ઝન તૈયાર કરી રહ્યું છે. અત્યારે તેની રેન્જ 300 કિલોમીટરની છે, જે વધારીને 450 થી 800 કિલોમીટર સુધી લઈ જવાનું લક્ષ્ય છે. આ અપગ્રેડ બાદ દિલ્હીથી જ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ જેવા લક્ષ્યોને ચોકસાઈથી વિધી શકાશે. મિસાઇલની ઝડપ અને મારક ક્ષમતા પણ સુધારવામાં આવશે. લડાયક વિમાનો માટે બ્રહ્મોસનું હલકું વર્ઝન પણ બનાવવામાં આવી રહ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની ધમાકેદાર જીત. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 3જી T20માં શ્રીલંકાને 8 વિકેટે હરાવીને 3-0 થી શ્રેણીમાં અજય સરસાઈ મેળવી લીધી છે. શ્રીલંકાના 113 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે માત્ર 13.2 ઓવરમાં જીત મેળવી છે. શેફાલી વર્માએ 42 બોલમાં 79 રનની તોફાની ઇનિંગ રમીને મેચને એકતરફી બનાવી દીધી હતી. ભારતીય બોલરોએ પણ શિસ્તબદ્ધ દેખાવ કરીને શ્રીલંકાને ઓછા સ્કોર ઉપર રોક્યું હતું. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 13 કરોડનો રોપવે ધરાશાયી. બિહારના રોહતવાસમાં શુક્રવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં 13 કરોડના ખર્ચે બનેલો રોપવે ટ્રાયલ દરમિયાન તૂટી પડ્યો હતો. રોહતાસગઢ કિલ્લા અને ચોરાસન મંદિર સુધી પહોંચવા માટે બનેલા આ રોપવેના પિલર પર સહન ન કરી શકતા ટ્રોલી સાથે નીચે પકડાયો હતો. સદનસીબે જાનહાનિ ટળી ગઈ છે. 1 જાન્યુઆરીથી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાનાર આ પ્રોજેક્ટની ગુણવત્તા સામે હવે ગંભીર સવાલો ઉભા થયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીગ વર્કર્સની 31 ડિસેમ્બરે દેશવ્યાપી હડતાલ. સ્વિગી, ઝોમેટો અને જેપ્ટો જેવી કંપનીઓના ગીગ વર્કર્સે 31 ડિસેમ્બરે હડતાલનું એલાન કર્યું હતું. ખરાબ કામકાજની સ્થિતિ, ઓછી આવક અને સુરક્ષાના અભાવ સામે વિરોધ પ્રદર્શન કરાયું છે. વર્કર્સે 10 મિનિટ ડિલિવરી મોડી બંધ કરવા અને વીમા અને પેન્શન જેવી સામાજિક સુરક્ષાની માંગ કરી છે. આ હડતાલથી નવા વર્ષની ઉજવણીમાં ડિલિવરી સેવાઓ ખોરવાઈ શકે છે. સરકારને કડક નિયમો બનાવવા માટે અપીલ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા પર જાહ્નવી કપૂરનો આક્રોશ. બાંગ્લાદેશમાં હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની નિર્મમ લિન્ચિંગ પર અભિનેત્રી જાહ્નવી કપૂરે પ્રતિક્રિયા આપી છે. ઇન્સ્ટાગ્રામ પર આ ઘટનાને નરસંહાર ગણાવતા તેમણે લખ્યું છે કે આ બર્બરતા સામે મૌન રહેવું એ દંભ છે. 18 ડિસેમ્બરે ઈશનિંદાની અફવા બાદ ભીડે દીપુની હત્યા કરાવીને સળગાવી દીધો હતો. જાહ્નવીએ માનવતા પર ખાતર ઉગ્રવાદનો વિરોધ કરવા અપીલ કરી છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ જગાવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત પોલીસ PSI પરીક્ષાનું પરિણામ જાહેર. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI કેડરની લેખિત પરીક્ષાનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરાયું છે.
કુલ જગ્યાઓ કરતા 2 ગણા ઉમેદવારોને મેરિટ યાદીમાં સ્થાન મળશે. જે ઉમેદવારોને ગુણ બાબતે અસંતોષ હોય તેઓ 10 જાન્યુઆરી સુધી રીચેકિંગ માટે અરજી કરી શકશે. પરિણામો જોવા માટે ઉમેદવારે સત્તાવાર વેબસાઇટ પર કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખવાની જરૂર પડશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દીકરીઓ માટે યોજના મળશે 1 લાખ રૂપિયા. ગુજરાત સરકારની વાલી દીકરી યોજના દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. આ યોજના હેઠળ કુલ 1.10 લાખની સહાય 3 તબક્કે મળે છે. દીકરી ધોરણ 1 માં પ્રવેશ મેળવે ત્યારે 4,000, ધોરણ 9 માં 6,000 અને 18 વર્ષની ઉંમરે 1 લાખ રૂપિયા મળે છે. વાર્ષિક 2 લાખ સુધીની આવક ધરાવતા પરિવારની પ્રથમ 3 દીકરીઓને આ લાભ મળે છે. લાભાર્થી આંગણવાડી કે ગ્રામ પંચાયતમાં જન્મના પ્રમાણપત્ર અને આવકના દાખલા સાથે અરજી કરવી પડશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્કમ ટેક્સ રિફંડ અટક્યો, 31 ડિસેમ્બર સુધી ભૂલ સુધારો. આવકવેરા વિભાગે રિફંડ અટકેલા કરદાતાને ઈમેલ અને SMS દ્વારા નોટિફિકેશન મોકલ્યા છે. રિસ્ક મેનેજમેન્ટ પ્રોસેસ હેઠળ ITI ફાઇલિંગમાં વિસંગતતા મળતા અનેક રિફંડ હોલ્ડર પર મુકાયા છે. કરદાતાઓ પાસે રિમાઇન્ડર રિટર્ન ભરીને ભૂલો સુધારવા માટે 31 ડિસેમ્બર સુધીનો છેલ્લો મોકો છે. આ પછી રિફંડની પ્રક્રિયા આગળ વધશે. જો તમે સમય મર્યાદા ચૂકશો તો રિફંડમાં મુશ્કેલી પડી શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેડલાઇન્સ ઉપર નજર નાખીએ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગોવા, કર્ણાટક અને ઝારખંડની 4 દિવસની મુલાકાતે. પીએમ મોદી આજે દિલ્હીમાં મુખ્ય સચિવો અને રાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપશે. અયોધ્યામાં રામ મંદિરની 2 વર્ષની વર્ષગાંઠ નિમિત્તે ઉજવણી આજથી શરૂ. આજે દિલ્હીમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક. સલમાન ખાનનો આજે જન્મદિવસ. સિરિયામાં મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ, 8ના થયા છે મોત. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીનો ચમકારો. નલિયા 9.5 ડિગ્રી સાથે ઠંડુગાર જોવા મળ્યું છે. ગુજરાતમાં ઉત્તર પૂર્વીય પવનના ફૂંકાવાને કારણે ઠંડીનો જોર વધ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નલિયા 9.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. કંડલા એરપોર્ટ ઉપર પણ પારો 12.7 ડિગ્રીએ પહોંચ્યો છે. IMDની આગાહી મુજબ આગામી 24 કલાકમાં તાપમાન હજુ ગગડશે અને કડકડતી ઠંડી પડશે. હાલ શહેરીજનો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વોટ્સઅપ યુઝર સાવધાન થઈ જા, જેલ જવું પડશે. વિશ્વભરમાં વપરાતી મેસેજિંગ એપ્લિકેશન વોટ્સઅપ સંદર્ભે યુઝર્સ હવે વધુ સાવચેત રહેવાની જરૂર છે. કાયદા મુજબ જો કોઈ વોટ્સઅપ ગ્રુપમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય તો તેની જવાબદારી ગ્રુપ એડમિનની છે. મહિલાઓની છેડતી, બાળકોની સામગ્રી, એકાઉન્ટ હેકિંગ અને ઉશ્કેરણીજનક સંદેશો પર શેર કરવો ગંભીર સાયબર ગુના ગણાય છે. આવા કિસ્સામાં એકાઉન્ટ બેન થવાની સાથે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.